પ્રકરણ 60 ટ ઠ ડ ઢ. હું એક બાળક તરીકે સમજી રહ્યો હતો કે મારી રામબાઈ મેં જોયેલા જગતના બધા માણસો કરતાં ખૂબ અલગ રસ્તે જીવી રહી હતી. તે નાનકડી ઝૂંપડી જેવા ઘરમાં અમે જીવ બે જ હતા, પણ જીવતર ચારે બાજુ ઘૂઘવાટા કરતું હતું. એ સાંકડું રસોડું, એ અંધારી ઓરડી, એ તૂટેલી ઓસરી, એ નાનકડું ફળિયું. રામબાઈ પાસે પદાર્થ નહિવત હતા, પણ ચૈતન્ય ગાંડું થઈને ચારે કોર નાચતું હતું. ઘરમાં વાસણ ઓછા હતા, પણ પેલી નાનકડી કાળી તપેલીમાં રામબાઈ જે કાળજી અને પ્રેમથી કઢી બનાવતી હતી, એ કઢી પીને હું મારી આંગળીઓ પણ ચાટી જતો. જાણે પોતાની ઝૂંપડીએ આવેલા રામને શબરી જે પ્રેમ મમતાથી બોર ખવડાવતી હોય, એમ રામબાઈ મને જમવાનું જમાડતી. એ રીંગણનો ઓળો બનાવે અને હું રીંગણની ટોપીઓ ચાવું. એ કેરી સુધારે અને હું ગોટલા ચૂસું. ગામમાં ટીવી આવવા લાગ્યા હતા, ટેલિફોન પણ આવવા લાગ્યા હતા. રામબાઈ પાસે કશું જ ન હતું. અમારે માટે ટીવી રાત્રિનું પેલું કાળું ભમ્મર આકાશ હતું. એ આકાશમાં તારલાઓના ઝરમરિયા દેખાતા. પણ જ્યારે અમે વાર્તાઓ વિચારવાનું શરૂ કરીએ, એટલે એ આકાશના પડદા પર જન્મનારા ચિત્રો વાર્તાઓ ઊભા કરવા એ કોઈ ટીવીના કાર્યક્રમની તાકાત ન હતી. ટેલિફોન સૌના ઘરે આવી રહ્યા હતા, પણ રામબાઈ પોતાની અદ્રશ્ય દેવડી સાથે જ ટેલિપથી બાંધીને બેઠી હતી. એની સમક્ષ જગતના દરેક જાદુ જોડાણ ટૂંકા પડતા હતા. તેના જીવતરની એક એક ક્ષણ મારે માટે કોઈ મહાન ચિત્ર હતી. એકડા શીખતી રામબાઈના ચિત્રો મારા બાળ માનસ પર અજર અમર થઈ રહ્યા હતા. બપોરે ચોળીની શીંગ વીણતા વીણતા એ શીંગોને ઓસરીમાં ગોઠવતી જાય. એક એક શીંગને ગોઠવીને એકડો લખે, ક ખ ગ ઘ લખે. હું તેને જોઈને હસ્યા કરું. રામબાઈના ઘરે રોજે રાત્રે લાઇટ જતી રહેતી. રોજે લાઇટ જતી રહે એટલે અમે બંને ફળિયામાં જતા રહીએ. મારા બાપુએ મને સામાનમાં એક બત્તી આપેલી. હું અને રામબાઈ સાંજે અંધારામાં એ બત્તી લઈને બેસી જઈએ. રામબાઈ મને આકાશમાં બત્તી કરવા કહે. જમીન પરથી આકાશમાં લાઇટનો પાતળો સફેદ શેરડો પડે. એ કાળું આકાશ અમારી પાટી અને બત્તીનું સફેદ બિંબ અમારું પેન. હું આકાશમાં એકડો કક્કો લખું અને રામબાઈને ઓળખી દેવાનું કે મેં શું લખ્યું છે. ઠ ઠ ડ ઢ આ ચારેય અક્ષરોમાં રામબાઈને ખૂબ તકલીફ પડે. અને ટ ને ડ બોલે અને ઠ ને ઢ બોલે. હું ખૂબ હસું, તે પણ ખૂબ હસે. પછી મારા હાથમાંથી બત્તી લઈને તે મને આકાશમાં એક પછી એક તારલાઓ જોડીને કક્કો લખી આપે. રામબાઈને નવું નવું શીખવાની તાલાવેલી એવી જન્મી હતી કે તે કપડાં ધોતા ધોતા ધોકાને ગણે. 1 2 3 દરેક ધોકાના અવાજને ગણે. વળી પોતાનો સાડલો જ્યારે ફળિયામાં સૂકવે તો એ રીતે પાથરે કે જાણે પોતાના નામ રામબાઈનો છેલ્લો અક્ષર ઈ લખ્યો હોય. બટાકાની છાલ કાઢી હોય ત્યારે એક એક છાલને ગણે. ડુંગળીના એક એક ફોતરા કાઢે અને દરેક ફોતરાને ગણીને મન કહે, ડુંગળીમાં 23 ફોતરા નીકળ્યા, ડુંગળી નો નીકળી. માત્ર 10 જ દિવસમાં રામબાઈ મારી પાસેથી એટલું બધું શીખી ગઈ હતી કે એક દિવસ સવારે 6 વાગ્યે ઉઠીને હું ઓરડીમાંથી આંખો ચોળતો બહાર આવ્યો ત્યારે જોયું કે આખા ફળિયામાં કક્કો લખેલો હતો. ફળિયામાં કોઈ એવી જગ્યા ન હતી કે જ્યાં આ 70 વર્ષની મારી વિદ્યાર્થીએ કક્કો ન લખ્યો હોય. કદાચ આખી રાત પોતાની દીકરીને કક્કો શીખવ્યો હશે તેણે. મેં રસોડામાં જઈને આખું મીઠું લીધું અને દાંત પર ઘસવાનું શરૂ કર્યું. દાંત પર આંગળી ઘસતા ઘસતા મેં આખા ફળિયામાં લખાયેલો કક્કો વાંચ્યો. પછી પાણિયારા પર જઈને મેં કોગળા કરીને રામબાઈને એ સવાલ પૂછ્યો જે કેટલાય દિવસોથી પૂછવાનો હતો. માં, તમારી દીકરીને શીખવવા આ બધું લખ્યું ને? મારો સવાલ સાંભળીને રામબાઈ હસી પડી. તેને ખૂબ નવાઈ લાગી. તે કશું જ બોલ્યા વિના મારી સામે જોઈને પછી ફરી કક્કો ઘૂંટ્યા કરી. કોઈ દિવસ બપોરે રામબાઈ એક કાળા ડોયામાં અડદની દાળનો વઘાર કરે. તેના હાથની અડદની દાળ મને અતિશય વહાલી. મોટી તાંસળી ભરીને હું અડદની દાળ લઉં અને સાથે બાજરાનો રોટલો. એ દાળના વઘારની સુગંધ મને એટલી ગમે કે હું રસોડાનું બારણું પણ બંધ કરી દઉં કે જેથી સુગંધ બહાર ન જાય.
વળી રામબાઈ મારા મનગમતા પાપડ શેકે, ખીચીના બનાવેલા અને રામબાઈએ હાથે વણેલા એ ગોળ ગોળ પાપડ મને ખૂબ જ ગમતા. અમે બંનેએ ફળિયામાં બેસીને એ પાપડ વણેલા. વીરજી દાદાની પાઘડીને ફેલાવીને એની અંદર પાપડ સૂકવેલા. રામબાઈ પાપડ વણતી જાય, હું પાપડ પાઘડીના કાપડ ઉપર ગોઠવ્યા કરું, ખીચી ખાધા કરું. રામબાઈ પોતાના એકડા પાકા કરવા દર કલાકે ઊભી થઈને બધા પાપડ ગણે. રામબાઈને ભણવાનું ભૂત એવું તે વળગેલું કે જ્યારે જ્યારે તે ભાત બનાવે ત્યારે થાળીમાં નાખેલા ભાતના એક એક દાણાને ગણવા બેસે. છેવટે મેં નક્કી કર્યું કે અમે બંને રોજ જે એક જ થાળીમાં ખાશું. એટલે રામબાઈને ખાતા ખાતા ભણતી બંધ કરું. અમે બંને એક થાળીમાં ખાવા લાગ્યા તો પણ રામબાઈ મનમાં ભાતના દાણા ગણે રાખે. હું ભાત ઉપર શેકેલા પાપડને બે હાથ વચ્ચે દબાવીને ટુકડા કરીને વેરી દઉં. દાળ ભાત પર ફેલાયેલા પાપડની નીચે રામબાઈ ભાતના એક એક દાણા ગણતી બંધ થઈ જાય. તમે નિરાતે ખાઈ લ્યો ને, અટાણે કેમ એકડો ગણો છો? હું મારી એ ઘરડી દોસ્તને ખીજાઈ જાઉં. મારે ખાઈને ઠામ ધોઈને પછી દેવોડીને એકડા શીખવવા બેહવું છે બટા. રામબાઈએ મને પોતાની દીકરીનું નામ દેવડી છે એટલી જ વાત કહેલી. બાકીનું વેકેશન અમારે એ જ કરવાનું હતું. રામબાઈ મને રામાયણ કહેવાની હતી, બદલામાં હું એકડો શીખવવાનો હતો. રામબાઈ મને પોતાના જીવનની વાર્તા કહેવાની હતી અને હું તેને ઘડિયા શીખવવાનો હતો. રામબાઈ મને દેવડીને દેખાડવાની હતી અને હું તેને મારા મગજમાં ચાલતી અંધારી ડરામણી વાર્તાઓ કહેવાનો હતો. એ ઉનાળામાં રોજ જે બપોરે અમે અડદની દાળ અને રોટલો ખાઈને પોતપોતાની દુનિયામાં મસ્ત થઈ જતા. હું બહાર ઓસરીમાં ખાટલા પર બેઠો હોઉં. રામબાઈ અંદર ઓરડીમાં પોતાની દીકરીને મોટેથી એકડો, બારાક્ષરી, ઘડિયા શીખવતી. 21મી સદી આવવાની હતી, પરંતુ રામબાઈને ત્યાં કશું જ ન હતું. ટીવી, ફ્રીજ, સગડી, ફોન, હીટર, કશું જ નહીં. અરે તેની પાસે અરીસો પણ ન હતો કે જેમાં જોઈને તેને ખબર પડે કે તેના માથાના સફેદ વાળ કેવા ચમકે છે. તે તો બસ કાંસકાના દાંતા ગણ્યા કરે અને એકડો શીખ્યા કરે. દિવસે દિવસે મને સમજાવવા લાગ્યું કે રામબાઈ પાસે રૂપિયા ખૂબ ઓછા હતા. તેની જમીન વાવનારા ચતુરભાઈ દર દિવાળીએ 5-7 હજાર રૂપિયા આપતા, ઘઉં બાજરો આપતા. ક્યારેક રામબાઈને ગામમાંથી બધું કરિયાણું પણ લઈ આપતા. વાડીએ લીમડો કાપ્યો હોય એના લાકડા ફાડીને રામબાઈને ઘરે ફળિયામાં ઢગલો કરી જતા કે જેથી રામબાઈ ચૂલામાં વાપરી શકે. મારી રામબાઈ એ કોઈ પદાર્થોની મોહતાજ પણ ન હતી. તેના હાથે ચૂલાના એ લાકડાઓના કોલસા પર જે પાપડ શેકાતા એવા પાપડ કોઈ બનાવી ન શકે. ઉનાળાની બપોરે જ્યારે ખૂબ લૂ ફેંકાતી હોય અને રામબાઈને ખબર પડે કે ઓસરીમાં બેઠા બેઠા મારા ગાલ લાલ ચોળ થઈ ગયા છે, ત્યારે રસોડામાં જઈને મને તે લીંબુ શરબત બનાવી દેતી. એ શરબતની મીઠાશ અને ઠંડક એવી અમૃત જેવી હતી કે ફ્રીજમાં થીજવેલા કોઈ બરફના ટુકડાની એ શરબતને જરૂર ન હતી. ટીવીમાં આવતી રામાયણ કરતાં રામબાઈના ગળેથી નીકળેલી રામ નામના છોકરાની વાર્તા આકાશના પડદે અદ્ભુત દેખાતી હતી. રોજ સાંજે ફળિયામાં અંધારામાં રામબાઈ, હું અને દેવડી બેસતા હતા. દેવડી મારી બાજુમાં જ બેઠી હશે, મને દેખાતી નહીં. રામબાઈ કહેતી કે તારી બાજુમાં જ દેવડીને બેસાડી છે.